ભુજના કૈલાસનગરમાં ગટર લાઇન રિપેર થઈ, પરંતુ ઘરની આજુબાજુ ખાડા પૂરવામાં આવ્યા નથી, જેથી રહેવાસીઓ પરેશાન થયા. આ ગટરનો પ્રોબ્લેમ છે ને 1 મહિનો થઈ ગયો, હજી સુધી કોઈ સંભાળ લીધી નથી. ને એને મકાને કહેવા જાવ તો એ લોકો એમ કહે છે કે અમે આવશું, રિપેર કરી જશું, પણ કેદી આવશે? હજી કોઈ આવતું નથી. એમને એમ ખાડા પડ્યા છે. 12 મહિનામાં 4 વાર ખોદાણા છે ખાડા, હજી ગટર રિપેર થઈ નથી સરખી. રમેશ ચૌહાણ. આ મહિના દિવસથી આ ગટરની પ્રોબ્લેમ હતો. એ ગટરનો પ્રોબ્લેમ બંધ થઈ ગયો અને હવે પાણીની લાઈન ખોદી ગયા હતા, એ સરખી માન કરી ગયા છે. રોડ છે ને લગભગ 1/2 કિલોમીટર સુધી ખોદેલો છે. એ તમે બતાવો એને, અને એ તાત્કાલિક આ સાંધી જાય અને રોડ કરી જાય ને આ મોટા વાહનો કે આવી શકતા નથી. આની ગાડી છે રાખવી પડે, એવી સમસ્યા છે બધી. સુકન્યા આર ચૌહાણ. શું સમસ્યા છે? અમારે અહીંયા કને 15 દિવસ થયા ભાઈ. આ ખાડા 15 મહિનો દિવસ માથે થયો. આ લોકો ખાડા કરી ગયા છે અને પાણીની લાઈનો પણ બરાબર હતી અને પાછી બધેની તૂટી ગયું. અને હાલવા ચાલવામાં અમને અમારા ઘર કને જ તેને નથી ગાડી નીકળતી, નથી અમે નીકળી શકતા. ચોપા, ગાય, કૂતરા, અને અહીંયા કને એકદમ તમે જુઓ તો ગાડીઓની અહીંયા રોનક ઊભી રહે છે અને બહુ જ પ્રોબ્લેમ છે. હજી સુધી ખાડા કોઈ પણ પૂરી નથી ગયો અને ફોન કરીએ છીએ તો કે આવશું આવશું આવશું, હજી આવ્યા નથી. બધે ફરિયામાં બધેને પ્રોબ્લેમ છે, આવી શકતા નથી. હવે તમે કહો એ પ્રમાણે આ ભાઈઓ અમારા ખાડા પૂરી જાય અને બધે જણને હેરાન થતા હો ને બધે અમને બચાવી દો તમે. હવે કેટલા દિવસ થયા? મહિનો માથે થયો.